તો તાપીના સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો। ડોસવાડા વિયર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। તો તાપીના સોનગઢ તાલુકામાં જે રીતે વરસાદ વરસ્યો, ડોસવાડા ડેમ અહીં ઓવરફ્લો થયો છે। ડોસવાડા વિયર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે, જેના દ્રશ્યો છે। ડેમ ઓવરફ્લો થતા 12 જેટલા ગામોને એલર્ટ કરાયા। છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદને લઈને નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। તો બીજી તરફ ગાયકવાડી સમયનો જે ડોસવાડા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। દ્રશ્ય બતાવવા માંગીશ, આ છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ડોસવાડા ડેમ કે જે ઓવરફ્લો થતાની સાથે જે એની નીચે આવેલા 12 થી વધુ ગામોને હાલ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે જ નદી કિનારે નહીં જવા તેમજ માછીમારી નહીં કરવા માટે વહીવટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। ડોસવાડા ડેમ હાલ તેની પૂર્ણતા સપાટીથી ઉપર જઈ રહ્યો છે અને વહી રહ્યો છે, જેને લઈને જે ડોસવાડા ડેમને સંલગ્ન જે ખેડૂતો છે અને લોકો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ જે ડેમ મીંઢોળા નદી પર આ ડેમ બનાવવામાં આવ્યો છે અને ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જે વ્યારા તાલુકાના અને સોનગઢ તાલુકાના જે ગામો છે, મીંઢોળા નદીના કિનારે જે આવેલા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ચાલુ વર્ષે વરસાદે સારી એવી બેટિંગ બોલાવતાની સાથે જ જે મેઘરાજા મહેરબાન થતાની સાથે જ હાલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે અને તે તેની પૂર્ણતા સપાટીથી હાલ ઉપર વહી રહ્યો છે અને ડોસવાડા ડેમના આ નયનરમ્ય દ્રશ્યો હાલ આપણા કેમેરામાં કેદ થયા છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।